હનુમાન જયંતીના દિવસે તમે હનુમાનજીની પૂજા કે વ્રત કરો કે ન કરો, પરંતુ આ 5 રૂપિયાની વસ્તુ કોઈ પણ સંજોગે તમને અર્પણ કરી દેવું જોઈએ. આ એક વસ્તુ અર્પણ કરી દેવાથી એવો ચમત્કાર થશે જેને શબ્દોમાં વ્યક્ત કરવો પણ મુશ્કેલ છે. મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર 5 રૂપિયા જેવી નજીવી વસ્તુ કિંમતી હશે જે આપણી કિસ્મત બદલી શકે? હા, તમે સાચું સાંભળ્યું. માત્ર 5 રૂપિયાની એક એવી ખાસ વસ્તુ છે કે જે હનુમાનજી જયંતીના દિવસે જો ભક્તિપૂર્વક હનુમાનજીને અર્પણ કરી દેવામાં આવે તો હનુમાનજી એ ભક્ત ઉપર તેમની અસીમ કૃપા વરસાવે છે કે તે ભક્તના જીવનની બધી મુશ્કેલીઓ પળમાં દૂર થવા લાગે છે. દુશ્મનોથી રક્ષા થાય છે, પૈસાની તંગી દૂર થાય છે, આરોગ્ય સુધરે છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પોતાની જગ્યાએ આવી જ જાય છે. પણ મિત્રો, જ્યારે પ્રશ્ન થાય છે કે એ વસ્તુ છે કઈ, શું છે એ 5 રૂપિયાની એવી ચમત્કારિક વસ્તુ જે હનુમાનજીને એટલી પ્રિય છે કે તેમને તરત જ પ્રસન્ન કરી નાખે છે? તમારા મનમાં પણ આ પ્રશ્ન આવશે કે આવા તો અનેક ફૂલ, ફળ કે મીઠાઈ હોય છે, ભગવાનને ચડાવવાની પણ એક વાત અલગ છે. આજે જે વસ્તુ વિશે તમને જણાવવાના છીએ એની પાછળ એવડું મોટું રહસ્ય છે જે ઘણા લોકો જાણતા જ નથી. આ ઉપાયનું રહસ્ય એ છે કે આ ઉપાય ખૂબ જ સરળ છે, પણ તેનું ફળ અનમોલ છે. મોટા મોટા સંતો પણ આ ઉપાય કરે છે. તેમને એટલું જ કહીશ કે નસીબ બદલવા માટે લાખો રૂપિયા નહીં, પણ સાચો વિશ્વાસ, ભક્તિ અને એક માત્ર 5 રૂપિયાની આ વસ્તુ કામ કરી જાય છે. અને ખાસ કરીને હનુમાન જયંતીના દિવસે તો એ ખાસ વસ્તુ અર્પણ કરવાનો મતલબ છે આપની ભક્તિ સીધા હનુમાનજીના હૃદય સુધી પહોંચી જ જવી. તો મિત્રો, આ વિડીયોની અંત સુધી એક પણ સેકન્ડ કાપ્યા વગર જુઓ, કારણ કે આ વિડીયોમાં જણાવીશું એ વસ્તુ શું છે, કેમ એ વસ્તુ હનુમાનજીને એટલી પ્રિય છે અને સૌથી મહત્વની વાત, કેવી રીતે, કઈ વિધિથી એ વસ્તુ હનુમાનજીને અર્પણ કરવી જોઈએ જેથી તમને પણ જીવનમાં હનુમાનજીની કૃપા મળતી રહે. તો આ વિડીયોની અંત સુધી જોતા રહેજો, કારણ કે વિડીયોના અંતે તમને એ પણ જણાવીશું કે એ વસ્તુ અર્પણ કર્યા પછી તમારે એનું શું કરવું જોઈએ જેથી હનુમાનજીના બમણા આશીર્વાદ તમને પ્રાપ્ત થાય. મિત્રો, હનુમાન જન્મોત્સવ એ ભગવાન હનુમાનજીના જન્મદિવસની ઉજવણી છે જે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ તહેવાર ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. આ વખતે હનુમાન જયંતી 12 એપ્રિલ શનિવાર એટલે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે. મિત્રો, હનુમાનજીની શ્રી રામના પરમ ભક્ત અને સાથી તરીકે પ્રખ્યાત છે. તેઓ પવનપુત્ર તરીકે ઓળખાય છે અને તેમની આશારાધન શક્તિ, બુદ્ધિ, નમ્રતા અને ભક્તિ માટે પૂજાય છે. એક પૌરાણિક કથા અનુસાર હનુમાનજી બાળપણમાં એટલા તોફાની હતા કે એકવાર તેમણે સૂર્યને ફળ સમજીને ગળી જવાનો પ્રયાસ કર્યો હતો. આથી દેવતાઓએ તેમને શાપ આપ્યો કે તેઓ પોતાની શક્તિ ભૂલી જશે, પરંતુ જ્યારે કોઈ તેમને તેમની શક્તિ યાદ કરાવશે ત્યારે તેઓ અજેય બનશે. આ કથા બતાવે છે કે હનુમાનજીની શક્તિ અનંત છે, પરંતુ તેમની નમ્રતા તેમને વિશેષ બનાવે છે. તેથી તેમની કૃપા મેળવવા આ ખાસ ઉપાય કરવો જોઈએ. હનુમાન જયંતીનું મહત્વ ભક્તો માટે ખૂબ જ વિશેષ ગણાય છે, કારણ કે આ વર્ષના હનુમાન જયંતી ખૂબ જ શુભ સંયોગો વચ્ચે આવી રહી છે. હનુમાન જયંતીનો પાવન તહેવાર 25/2025માં 12 એપ્રિલ શનિવારના દિવસે આવે છે. શનિવારનો દિવસ શનિદેવનો દિવસ હોય છે અને હનુમાનજીની શનિદેવના દુષ્પ્રભાવથી રક્ષક માનવામાં આવે છે. એટલે હનુમાન જયંતીનો જો શનિવારે આવે તો તેનું મહત્વ અનેક ગણું વધારે વધી જાય છે. આ દિવસે હનુમાનજીની કૃપા મેળવવાની અત્યંત સરળ છે, કારણ કે તે શુભ યોગો અને શનિદેવના દિવસે આવેલા હોવાના કારણે ભક્તોની પ્રાર્થનાઓને ઝડપથી સ્વીકારી થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી જ આ દિવસે માત્ર 5 રૂપિયાની એક ખાસ વસ્તુ હનુમાનજીને અવશ્ય અર્પણ કરી દેવી જોઈએ. મિત્રો, હનુમાન
જન્મોત્સવ 12 એપ્રિલ છે અને સાથે પૂર્ણિમાની તિથિ રહેશે. પૂર્ણિમા તિથિનો આરંભ 12 એપ્રિલના રોજ વહેલી સવારે 3:21 થશે અને તેનું સમાપન 13 એપ્રિલના સવારે 5:51 થશે. એટલે સમગ્ર 12 એપ્રિલનો દિવસ હનુમાનજીની ઉપાસના માટે અત્યંત શ્રેષ્ઠ રહેશે. આ સમયે ભક્તો માટે હનુમાનજીની પૂજા, જાપ, દાન, સેવા કાર્ય અને ઉપાસનોનો વિશેષ મહત્વ રહેશે. મિત્રો, આજનો વિડીયો દરેક હનુમાનજીના ભક્ત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ રસપ્રદ માહિતી જાણવા જઈ રહ્યા છીએ. એવી એક 5 રૂપિયાની વસ્તુ જે તમારે હનુમાનજી જન્મોત્સવના દિવસે હનુમાનજીને અવશ્ય અર્પણ કરી દેવી જોઈએ. જે આ પાવન દિવસ હનુમાનજીને અર્પણ કરવી ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. મિત્રો, હનુમાનજી એ પોતાનું આખું જીવન ભગવાન શ્રીરામની ભક્તિમાં વિતાવ્યું અને જેમ તેઓ શ્રીરામના પ્રિય છે એમ જ હનુમાનજી તેમના ભક્તો પણ અત્યંત વહાલા છે. પરંતુ ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો એનો અર્થ એ નથી કે ભક્ત કોઈ મોટો યજ્ઞ કે મોટી પૂજાઓ જરૂર કરે. અમુક નાના ઉપાયો પણ હૃદયથી કરવામાં આવે છે તો ભગવાન તરત જ પ્રસન્ન થઈ જાય છે. જેમ કે તે 5 રૂપિયાની ખાસ વસ્તુ, જે વિશે આપણે આગળ જણાવવાના છીએ. મિત્રો, હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ અને શનિવારના શુભ દિવસે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. હનુમાનજીના ભક્તો માટે ખાસ કરીને આ દિવસે કરવામાં આવેલી ભક્તિ, ઉપાસના, પૂજા અને અર્ચના કરેલી વસ્તુઓ ભક્તોને જિંદગીમાં નવજીવન આપી શકે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય જય હનુમાનજી જરૂરથી લખજો, જેથી હનુમાનજીની કૃપા સદા તમારા પર બની રહે. સાથે આ વિડીયોને એક લાઈક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, હનુમાનજી જન્મોત્સવનો દિવસ હનુમાનજીના ભક્તો માટે અત્યંત વિશિષ્ટ અને પાવન દિવસ છે. આ દિવસે ભક્તો હનુમાનજી ભગવાનના જન્મોત્સવની ઉજવણી શ્રદ્ધા અને ભક્તિભાવથી કરે છે. પરંતુ શાસ્ત્રો અને પૂજા વિધાન મુજબ હનુમાનજી જયંતિના દિવસે કેટલાક એવા કાર્ય છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. આ કાર્યો એ છે કે જેનાથી હૃદયના નારાજ થઈ જાય છે અથવા તેની પૂજા આરાધનાનું ફળ ઓછું થઈ જાય છે. તો સૌપ્રથમ ચાલો જાણીએ કે હનુમાન જયંતિના દિવસે કયા કાર્ય ટાળવા જોઈએ, એટલે કે કયા ન કરવા જોઈએ અને શા માટે તે કાર્ય કરવાથી મનાય છે. મિત્રો, સૌ પ્રથમ મહત્વનું છે કે હનુમાન જયંતિના દિવસે મોડે સુધી સૂતા રહેવું અથવા આળસ કરવાનું પણ ટાળવું જોઈએ. વહેલી સવારે ઉઠીને સ્નાન કરી અને શુદ્ધ કપડાં પહેરી ભગવાનના ધ્યાનમાં લાગી જવું એ શ્રેષ્ઠ ગણાય છે. જ્યારે હનુમાનજી પ્રસન્ન થાય ત્યારે જ કૃપા વરસાવે છે. હનુમાન જયંતિના દિવસે કોઈ પણ પ્રકારના મંદિર પાન, તમાકુ પાન, માદક પદાર્થો અથવા નશીલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. હનુમાનજી બ્રહ્મચારી છે, પવિત્ર જીવન જીવતા દેખાતા છે, તેથી તેમના જન્મદિને શરીર અને મનની શુદ્ધિ અનિવાર્ય છે. કોઈ પણ પ્રકારની ગંદી વાણી, અપશબ્દો, ઝઘડા, ગુસ્સો કે અપમાનજનક વર્તન આ દિવસે કરવું એ સંપૂર્ણ રીતે નિંદનીય છે. આ દિવસે ખાસ કરીને માંસાહાર, માછલી, ઈંડા કે કોઈ પણ પ્રાણી હિન સંબંધિત કાર્યનો ત્યાગ કરવો જોઈએ. હનુમાનજી સત્ય, ગુણી અને નિર્મળતા ઉપાસક છે, તેથી શાકાહાર અને શુદ્ધ ભોજનનું ખાસ મહત્વ છે. જો ભક્ત પોતે ભોજન કરે તો પણ સાદું અને પવિત્ર અને સાત્વિક ભોજન જ લેવું જોઈએ. હનુમાન જયંતિના દિવસે કોઈની નિંદા, ગુસ્સો, દ્વેષ કે ઈર્ષ્યા જેવી નકારાત્મક ભાવનાઓથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે હનુમાનજી પોતાની ભક્તિમાં નિર્દય હૃદય અને પ્રેમ જોઈએ છે એવું અપમાન કરવું, કોઈ વ્યક્તિએ આપણા વચનોથી દુઃખ પહોંચાડવું
એ ખૂબ જ મહાપાપ છે. આ દિવસે શ્રદ્ધા વિહીન પૂજા કે ઉતાવળ પૂર્વક પૂજા કરવી એ પણ નકામું છે. હનુમાનજીના શરણે ગયા પછી પૂર્ણ ભક્તિ, સમર્પણ અને શ્રદ્ધા સાથે પૂજા કરવી જોઈએ. ફક્ત દેખાવટ માટે, ઔપચારિકતા માટે પૂજા કરવી એ અસફળ છે. તેમજ કોઈ પણ પ્રકારની ગંદકી કે અશુદ્ધતા ઘરમાં કે પૂજા સ્થળે રાખવી જોઈએ નહીં. ઘર અને આસપાસની જગ્યા સ્વચ્છ અને પવિત્ર હોવી જોઈએ. ખાસ કરીને પૂજા સ્થળમાં ગંદકી કે ચોખ્ખાઈ ન હોવી એ ભગવાનનું અપમાન ગણાય છે. આ દિવસે સ્ત્રીઓએ નિંદનીય વસ્ત્રો, કાળા કપડાં અથવા અંગત શૃંગાર પણ ટાળવો યોગ્ય છે. હનુમાનજી લાલ રંગને પ્રિય રાખે છે, તેથી લાલ કે પવિત્ર રંગના કપડાં ધારણ કરવા. હનુમાન જયંતીના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદને ખાલી હાથે પાછો મોકલવો ન જોઈએ. શક્ય હોય તેટલું દાન, ભોજન અથવા મદદ કરવી એ ઉત્તમ કર્મ છે. ભગવાન હનુમાનજીની ભક્તિની સાથે સેવા અને ધ્યાનનો પણ ગુણ હોવા જરૂરી છે. આ દિવસે શ્રી રામજીના નામ વિના હનુમાનજીની પૂજા અધૂરી ગણાય છે. હનુમાનજી શ્રી રામના પરમ ભક્ત છે. તેની હનુમાન જયંતી પર શ્રી રામના સ્મરણના નામ જપ કે સ્તુતિ પણ જરૂર છે. ભક્ત હનુમાન ચાલીસા પાઠ પૂરતું ન માનીએ, શ્રી રામના ગુણગાન પણ અવશ્ય કરવા જોઈએ. તેમજ કોઈ પણ પ્રકારનું જૂઠ બોલવું કે મિથ્યાચાર કરવો એ ભગવાનની કૃપાને અવરોધે છે. સત્ય અને નિર્બળ જીવન હનુમાનજીને પ્રિય છે. મિત્રો, હનુમાન જયંતીના દિવસે ગુપ્તદાન અને ભોજન વિતરણ કરવું શુભ છે, પણ તેનું ઢિંઢોરા પીટવું કે પોતાની પ્રશંસા માટે કરવું એ દાન સંપૂર્ણપણે વ્યર્થ જાય છે અને તે પૂજાની પવિત્રતાને ઓછી કરે છે. આ દિવસે ખાસ ધ્યાન રાખવું કે ઘરના વડીલ, ગુરુ, માતા પિતા કે ભક્તજનોનું અપમાન ન થાય. તેમના આશીર્વાદ અને સન્માન પ્રાપ્ત કરવું એ હનુમાનજીની કૃપાને વધારવાનું કામ કરે છે. હનુમાન જયંતીના દિવસે આવતા જરૂરિયાતમંદો પંખીઓ કે પ્રાણીઓને ત્રાસ ન આપવો. તેની સેવામાં ભગવાન વસે છે. પાણી, અનાજ અથવા ફળ આપવા એ ખૂબ જ પુણ્યદાયક છે. આ રીતે જો ભક્ત હનુમાન જયંતીના દિવસે ઉપર જણાવેલા તમામ કાર્યોથી દૂર રહે છે, પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક હનુમાનજીનું સ્મરણ કરે છે અને સાત્વિક અને નિર્મળ જીવન જીવવાનો સંકલ્પ લે છે, તો નિશ્ચિતપણે હનુમાનજી પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાંથી દરેક દુઃખ, ભય અને સંકટો દૂર કરે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. મિત્રો, હનુમાનજી જન્મોત્સવનો દિવસ એ ભગવાન હનુમાનજીનો પવિત્ર અવતરણ દિવસ છે. આ દિવસે જે ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી હનુમાનજીની પૂજા અને અર્ચના કરે છે, તેમનું જીવન દુઃખ, ભય, સંકટ અને તમામ અવરોધોથી મુક્ત બની જાય છે. પરંતુ હનુમાન જયંતીના દિવસે કોઈ પણ પ્રકારની પૂજા, આરાધના કે કંઈ અર્પણ કરવાનું હોય ત્યારે ખાસ વિધિનું પાલન કરવું અતિ આવશ્યક છે, કારણ કે વિધિ વગરની પૂજા ફળ આપતી નથી. તો ચાલો મિત્રો, હવે જાણીએ હનુમાનજી જન્મોત્સવના દિવસે કઈ રીતે પૂજા વિધિ કરવી, સાથે જ કયા ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ. ત્યારબાદ તે ખાસ વસ્તુ વિશે પણ જણાવીશું જે તમારે હનુમાનજીને અર્પણ કરવાની છે. તો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા નથી લખ્યું તો કૃપા કરીને લખી રાખજો. મિત્રો, આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ, કેમ કે આ સમય ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યાર પછી શુદ્ધ સ્નાન કરવું. શરીર અને મનની શુદ્ધિ માટે જો શક્ય હોય તો તુલસી કે ગંગાજળથી સ્નાન કરવું ખૂબ જ શુભ ગણાય છે. તેમજ સ્ત્રીઓએ લાલ કે પીળા કપડાં અને પુરુષોએ સફેદ કે લાલ કપડાં પહેરીને ખાસ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ ઘર કે મંદિરના પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરી શકે તે રીતે પૂજા સ્થળ તૈયાર કરવું.
પૂજા સ્થાનને ગંગાજળ કે શુદ્ધ પાણીથી સાફ કરવું. પછી લાલ કપડું પાથરી હનુમાનજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવો. આસપાસ ફૂલથી શણગાર કરવો તેમજ હનુમાનજીને લાલ કુમકુમ, લાલ ચંદન, લાલ ફૂલ, લાલ કપડા, લાલ માળા વગેરે વસ્તુનું અર્પણ કરવું. ત્યાર પછી હનુમાનજીની શરૂઆત ભગવાન શ્રી ગણેશના નામથી કરવી જોઈએ, કેમ કે કોઈ પણ શુભ કાર્ય શ્રી ગણેશ વિના શરૂ કરવું યોગ્ય નથી. હવે હનુમાનજીની પૂજા માટે દીવો તૈયાર કરવો, તે જેમાં ખાસ કરીને તલનું તેલ કે ઘીનો ઉપયોગ કરવો. હનુમાનજીને લાલ આસન આપવું અને તેમને લાલ ફૂલોથી શણગારવું. પછી તેમને લાલ ચંદન કુમકુમથી તિલક કરવું. પછી તેમને લાલ ફૂલ, લાલ કપડાં, લાલ વસ્ત્ર, લાલ માળા, લાલ વરિયાળી, લાલ મીઠાઈ, ગુલકંદ, લાલ ફળો, સૂકા મેવા વગેરે અર્પણ કરવું જોઈએ. તેમજ લાલ ફૂલ અર્પિત કરતી વખતે ધીમે ધીમે હનુમાન ચાલીસા કે ઓમ હનુમતે નમઃ નો સતત જપ કરવો. દરેક વસ્તુ અર્પિત કરતી વખતે હનુમાનજીની કૃપા માંગવી અને જીવનમાંથી તમામ દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરવી. જો શક્ય હોય તો હનુમાનજીના સમક્ષ 11, 21 કે 108 લાલ ફૂલો ધરાવની વિશેષ ફળ મળે છે. તેમજ મિત્રો હનુમાનજીને પ્રસાદ સ્વરૂપે શિંગદાણા, ગોળ, ચણાના લાડુ, લાલ મીઠાઈ, બુંદી કે શિંગદાણાનો ભોગ પણ ખાસ પસંદ છે. અને હા, હનુમાનજીને મીઠાઈ ધરાવતી વખતે ધ્યાન રાખવું કે તે શાકાહારી અને શુદ્ધ હોવી જોઈએ. મિત્રો હનુમાનજીની આખી વિધિ દરમિયાન મન એકાગ્રત રાખવું અને હનુમાનજીની મહિમા અને તેમની ભક્તિનો વિચાર કરવો. હનુમાન ચાલીસાના સુંદરકાંડ કે રામ રક્ષા સ્ત્રોતનું પાઠ કરવાથી પૂજાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. અંતમાં હનુમાનજીની આરતી ઉતારવી, લાલ ફૂલો હાથમાં લઈને ભગવાનના ચરણોમાં ધરવા અને પોતાના મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવી. પૂજા પૂરી થાય પછી પ્રસાદ સૌને વહેંચવો. લાલ ફૂલોમાંથી એકાદ ફૂલ પોતાના હાથમાં ફેરવીને તિજોરી કે પર્સમાં રાખવાથી વિશેષ રક્ષણ અને લાભ મળે છે. મિત્રો હનુમાનજી જન્મોત્સવના દિવસે આ વિધિ અનુસાર પૂજા કરવાથી ભક્તના જીવનમાં શક્તિ, ઉત્સાહ, ધૈર્ય, બહાદુરી, આત્મવિશ્વાસ અને ભયમુક્તિ જીવન મળે છે. હનુમાનજીની કૃપાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, દુઃખો દૂર થાય છે અને જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો પ્રવાહ શરૂ થાય છે. તો મિત્રો આ માહિતીને તમારા મિત્રો અને પરિવારજનો સુધી શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી પણ જરૂરથી લખજો. મિત્રો હવે તે 5 રૂપિયાની ખાસ વસ્તુ વિશે જણાવીએ, જે વસ્તુ તમારે કોઈ પણ સંજોગો હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાનજીને અર્પણ કરવાની છે. તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર 5 રૂપિયાની એક એવી વસ્તુ તમારું સંપૂર્ણ નસીબ બદલાવી શકે છે? એવી એક વસ્તુ જો હનુમાન જયંતીના દિવસે શ્રદ્ધા અને સાચા હૃદયથી હનુમાનજીને અર્પણ કરી દેશો તો તમારા ભાગ્યમાં બંધ દરવાજા પણ ખુલી જશે. ધન, સુખ, શાંતિ અને હિંમત એ પણ બધું તમારા જીવનમાં માંગ્યા વિના આવી જશે. પણ એ વસ્તુ છે કઈ? લોકો હજારો રૂપિયાના ઉપાયો કરે છે, મોટી મોટી પૂજાઓ કરે છે, પણ આપણા શાસ્ત્રોમાં અને સંતો દ્વારા કહેવાયું છે કે તે કંઈક એવી જેની નાની કિંમતીનું છે પણ મોટું ફળ આપે છે. અને ખાસ કરીને હનુમાન જન્મોત્સવના દિવસે તેનું મહત્વ કરોડો ગણું વધી જાય છે. તમારામાંથી ઘણાએ આશ્ચર્ય થશે કે અંતે તે વસ્તુ છે શું જે માત્ર 5 રૂપિયામાં આપણા જીવનને બદલી શકવાની શક્તિ ધરાવે છે. મિત્રો તેના માટે આપણે પહેલા એ સમજવું જરૂરી છે કે હનુમાનજી કોણ છે. તાકાત, ભક્તિ અને નિષ્ઠાના સમૂહ સ્વરૂપે છે. હનુમાનજી તેઓ કોઈ ધન અથવા ભોગમાં રસ ધરાવતા નથી. તેમને તો માત્ર ભક્તિ અને પ્રેમ જ ગમશે. અને તેની સાથે મિત્રો સ્વયં હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમારે પણ એક 5 રૂપિયાની ચમત્કારિક વસ્તુ એટલે કે લાલ ચણા તેમને અર્પણ કરવાના છે.
હા મિત્રો, લાલ ચણા એટલે કે હનુમાનજીની પસંદગીની વસ્તુ. એવું માનવામાં આવે છે કે જો તમે હનુમાનજી જન્મોત્સવના દિવસે લાલ ચણા તેબડી અર્પણ કરો તો તમારી તમામ સમસ્યાઓ દૂર થવા લાગે છે. પણ એ પણ યાદ રાખવું જરૂરી છે કે માત્ર ચણા મૂકવાની નહીં, એમને અર્પણ કરવાના પણ એક ખાસ વિધિ છે. વિધિ વગરનો પ્રસાદ વણ જડેલા બીજ જેવો છે. તો મિત્રો ચાલો જાણીએ તે ચમત્કારી વિધિ વિશે, જે વિધિ કર્યા બાદ જ તમારે આ ચણા હનુમાનજીને અર્પણ કરવાના છે. તો હનુમાનજી જયંતિના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો. પછી એક લાલ કપડા ઉપર હનુમાનજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. પહેલા તેમને લાલ ફૂલ અર્પણ કરો. ત્યારબાદ શુદ્ધથી લાવેલા માત્ર 5 રૂપિયાના લાલ ચણા એક થાળીમાં ભરીને ભક્તિપૂર્વક તેમને અર્પણ કરો. એ સમય એવો હોવો જોઈએ કે તમારી અંદર સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ હોય. અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા ઓમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો. અંતે તલના તેલનો કે ઘીના તેલનો દીવો કરો, આરતી કરો. અને ખાસ યાદ રાખો, હનુમાન જન્મોત્સવ પછીના દિવસે લાલ ચણાને ગૌશાળા, ગરીબો કે બજરંગબલીના મંદિરમાં દાન કરવું તો તેનું ફળ અનેક ગણું વધે છે. મિત્રો, તમારે તે ખાસ વિધિ સાથે લાલ ચણા તો અર્પણ કરવાના જ છે. તે સાથે આપણે અન્ય કેટલીક વસ્તુઓ વિશે પણ જાણીએ જે આપણને હનુમાનજીને અવશ્ય અર્પણ કરવી જોઈએ. મિત્રો, હનુમાન જયંતિ એ ભક્તિ, શ્રદ્ધા અને અખંડ વિશ્વાસનો પાવન દિવસ છે. લાલ ફૂલ માત્ર સુંદરતા અને સુગંધ પૂરતા સીમિત નથી. કહેવાય છે કે લાલ રંગની હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે, કારણ કે એ રંગ તેજસ્વીતા, ઉર્જા અને પ્રેમનું પ્રતીક છે. જ્યારે કોઈ પણ ભક્ત પવિત્ર બનતી હનુમાનજીની જયંતિના દિવસે લાલ ફૂલો હનુમાનજીને અર્પિત કરે છે, ત્યારે એ ફૂલો માત્ર ફૂલ નથી રહેતા, પણ ભક્તિના શક્તિશાળી સાધન બની જાય છે, જે સીધા ભગવાન સુધી પહોંચે છે. તેમજ પુરાણો અને શાસ્ત્રોમાં પણ લાલ ફૂલોનું મહત્વ ખૂબ જ વિશેષ રીતે વર્ણવાય છે. એવી માન્યતા છે કે જે ભક્ત હનુમાન જયંતિના દિવસે લાલ ફૂલો જેવા કે લાલ ગુલાલ, લાલ જાસૂદ અથવા કોઈ પણ લાલ ફૂલ હનુમાનજીને અર્પિત કરે છે અને જીવનની દરેક સમસ્યા હળવી બનવા લાગે છે, શત્રુદોષ, ભય, બાધા, દુઃખ, નિરાશા જેવી નકારાત્મકતા હંમેશા માટે દૂર થઈ જાય છે. તેમજ જ્યારે આ ફૂલ અર્પણ કરતી વખતે આ લાલ ફૂલો સાથે હનુમાનજી ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો થાય છે, જ્યારે હનુમાનજીની કૃપા ભક્ત પર તરત જ વસવા લાગે છે. જીવનમાં જે કોઈ પણ પ્રકારના સંકટો, અવરોધો કે મુશ્કેલીઓ હોય તે બધા સરળ થવા લાગે છે. મનમાં ભય અને દુઃખનો નાશ થવા લાગે છે અને આત્મવિશ્વાસ અને ધૈર્યનો ઉદય થાય છે. તેથી દરેક ભક્તોને હનુમાન જયંતિના પવિત્ર દિવસે નિર્વિકાર ભક્તિભાવથી લાલ ફૂલો જરૂરી અર્પણ કરવા જોઈએ, જેથી ભગવાન હનુમાનજીની અનંત કૃપા પ્રાપ્ત થાય અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ સતત વહેતો રહે. મિત્રો, લાલ ચંદનને ખૂબ જ પવિત્ર અને દિવ્ય વસ્તુ માનવામાં આવે છે. હનુમાનજીના તિલકમાં તેનો ઉપયોગ પણ કરવાથી ઘરના સભ્યો વચ્ચે શાંતિ અને પ્રેમ અને સમજૂતી રહે છે. લાલ ચંદનની સુગંધ જીવનમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. હનુમાનજીને લાડુ અતિ પ્રિય છે, ખાસ કરીને બેસન કે મોદકના લાડુ ભક્તિના મીઠાશનું પ્રતીક છે. હનુમાન જયંતિના દિવસે પ્રેમથી અર્પિત લાડુ ભક્તના જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવે છે. પરિવારના સંબંધોમાં મીઠાશ રહે છે. તેમજ મિત્રો, લાલ કાપડ હનુમાનજીને અર્પણ કરવું અત્યંત શુભ છે. આ દર્શાવે છે કે ભક્ત હનુમાનજીના આશીર્વાદ હેઠળ છે, ઘરના નકારાત્મકતા નહીં રહે અને દરિદ્રતા નાશ પામે છે. તો મિત્રો, હનુમાનજી પોતાના શરીરે સિંદૂર લગાવતા એ વાત પણ ખૂબ જ પ્રસિદ્ધ છે.
તેથી જ હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાથી ભક્તના જીવનમાંથી ભય અને અશુદ્ધતાનો નાશ થાય છે, દુષ્ટ શક્તિઓ દૂર રહે છે અને કષ્ટોમાં પણ રક્ષણ મળે છે. તેમજ મિત્રો, તલનું તેલ હનુમાનજીને અત્યંત પ્રિય છે. ખાસ કરીને હનુમાન જયંતીના દિવસે આ તેલ અર્પણ કરશો અથવા તો તેના ઉપયોગથી દીવો કરશો તો શરીર, મગજ અને આસપાસના વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. મિત્રો, હનુમાનજી રામ ભક્ત છે એટલે તેમની પાસે રામ નામની મોટી ભેટ બીજી કોઈ પણ નથી. રામના નામથી લખેલું કાગળ હનુમાનજીને અર્પણ કરવું શ્રદ્ધાનું સૌથી ઊંચું સ્વરૂપ છે. તેનાથી હૃદય હનુમાનજી તરત જ પ્રસન્ન થાય છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી, જય શ્રી હનુમાન દાદા જરૂરથી લખજો. અને વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.